કેશોદ રોટરી ક્લબ દ્વારા આંબાવાડીમાં ધમાલ ગલી 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારનો દિવસ હોય ઇન્ટરનેટ યુગના મોબાઈલ તેમજ ભણતરના માર્ક્સને ભૂલી જઈ 350થી વધુ બાળકોએ દોરડાકૂદ, ભમરડા, ગીલી દંડા, લખોટી, રસાખેંચ, કોથળા દોડ, કુંડાળા, લીંબુ ચમચી, ધમાલિયો ધોકો, આંધળો પાડો, પૈડા ફેરવવા, ઉખાણા, ઝુંબા અને એરોબિક્સ જેવી જૂની રમતોમાં ભાગ લીધી હતી। આ બાળકો સાથે આવેલા પરિવારના વડીલોને બાળપણ યાદ આવતા તેઓ પણ દરેક રમતોમાં ભાગ લઈ રજાના દિવસે મોજથી માણી હતી। આ કાર્યક્રમના સૌજન્ય તરીકે ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ, ઇન્સ્યોરન્સ એડવાઇઝર હિતેશ ચનિયારા, મુકેશ સ્ટીલ, ભાવિકભાઈ રામાણીનો સહયોગ પ્રાપ્ત થયો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા રોટરી ક્લબ પ્રમુખ બિરેન્દ્રસિંહ રાયજાદા, સેક્રેટરી વિપુલભાઈ જેલકા, પ્રોજેક્ટ ચેરમેન જીતેન્દ્રભાઈ ધોળકિયા, ચેરમેન અજય ગોધાસરા, કિરીટભાઈ ત્રાંબડિયા, જીતેન્દ્રભાઈ પટેલ, હિતેશભાઈ રામોલિયા, રમેશભાઈ વામજા, હર્ષદભાઈ ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી। હવે પછી કેશોદ રોટરી ક્લબ દ્વારા તારીખ 11 ફેબ્રુઆરીના સાયક્લોથોન તેમજ આવનારા ટૂંકા સમયમાં આર્થિક અસક્ષમ 40 વૃદ્ધ વડીલોને નિઃશુલ્ક ગોકુળ મથુરા શ્રવણ યાત્રા કરાવાશે। આજે રોટરી ક્લબ ઓફ કેશોદમાં અમે રોટરી ક્લબના બધા રોટેરિયન મિત્રોએ એક એવો કાર્યક્રમ રાખ્યો છે કે બેક ટુ બચપન ધમાલ ગલી। આ ધમાલ ગલીનો કાર્યક્રમ છેલ્લા 5-6 વર્ષથી અમે કરીએ છીએ કેશોદમાં। એમાં આ વર્ષે ક્રિષ્ના સ્કૂલ ઓફ ગ્રુપ, મુકેશ સ્ટીલ અને હિતેશભાઈ ચનિયારા તરફથી સ્પોન્સરશિપ મળેલી છે અને બાળકોને અને એના વાલીઓને પાછું જૂનું કરોડો રૂપિયા દેતા પાછું ના એવું બચપન યાદ કરાવવા આટલું આ જૂની જે ભૂલાઈ ગયેલી, વિસરાઈ ગયેલી રમતો છે એ રમતો રમાડવા માટેનો અમે એક આ નાનકડો પ્રયોગ કર્યો છે અને 5 વર્ષથી કરતા રહીએ છીએ, જેનાથી ખૂબ જ ઉત્સાહ સાથે એક ઇડિયટ બોક્સ આપણે ટીવી અને મોબાઈલમાંથી બહાર આવીને બાળકો ધમાલ મચાવે, જૂની બધી રમતોને રમે। અમે આ વર્ષે બીજો એક કાર્યક્રમ સાયક્લોથોનનો કરવા જઈ રહ્યા છીએ, જે 11 ફેબ્રુઆરીએ સ્વચ્છતા અભિયાન પેટે દર વર્ષે અમે કરીએ છીએ। એ પણ આ વર્ષે કાર્યક્રમ થવાનો છે અને 29 ફેબ્રુઆરીએ 27, 28, 29, પહેલી બીજી ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીની એક શ્રવણ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 60 જણાને લઈને જઈએ છીએ। એ શ્રવણ યાત્રામાં વિના મૂલ્યે નિઃશુલ્ક એવા લોકોને લઈ જાય જેને એના પરિવારના સભ્યો લઈ જઈ શકે એમ નથી અને આ વખતે ગોકુળ મથુરા અને વૃંદાવનમાં અમે આ યાત્રા કરવાનું આયોજન કર્યું।